સોમનાથ મહાદેવની વાર્તા। ચાલો મિત્રો, આજે વાત કરશું સોમનાથ મહાદેવ મંદિર વિશે, પ્રથમ શિવલિંગ વિશે, સોમનાથ મહાદેવની વાર્તા। ચાલો આપણે આગળ જાણીએ। આ એક પુરાની વાર્તા અને ઐતિહાસિક મંદિર છે। ચાલો આપણે આગળ જાણીએ। હર હર મહાદેવ। જય સોમનાથ મહાદેવ। ગુજરાતની પવિત્ર ધરતી પર અરબી સમુદ્રના કિનારે આવે છે। અહીં ભગવાન શિવ સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે। પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવ એટલે કે સોમના લગ્ન પ્રજાપતિ દક્ષની ઈવ પુત્રીઓ સાથે થયા હતા। આ 20 પુત્રીઓને નાગક્ષત્રોના પ્રતીક તરીકે માનવામાં આવે છે, પરંતુ ચંદ્રદેવ પોતાની તમામ પત્નીઓ પ્રત્યે સમાન પ્રેમ નહોતો। આથી દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા અને તેમણે ચંદ્રદેવને શાપ આપ્યો કે તેમનું ધીમે ધીમે નષ્ટ થતું જશે। શાપના કારણે ચંદ્રદેવનું તેજ ઘટવા લાગ્યું। ચંદ્રદેવ પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા। ભગવાન શિવે ચંદ્રદેવને આશીર્વાદ આપ્યો કે તેમનું તેજ સમય પ્રમાણે વધશે અને ઘટશે। સોમનાથ એટલે ચંદ્રના સ્વામી ભગવાન શિવ। પરંતુ સોમનાથની કથા અહીં પૂરી થતી નથી। આ પવિત્ર મંદિરના ઇતિહાસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા। ભારતને સ્વતંત્રતા મળ્યા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો। આજનું સોમનાથ મંદિર પોતાની ભવ્યતા, સમુદ્ર કિનારાના મનમોહક દૃશ્ય અને આધ્યાત્મિક વાતાવરણ માટે વિશ્વભરના શ્રદ્ધાળુઓને આકર્ષે છે। જ્યારે ભક્ત સોમનાથના ગર્ભગૃહમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરે છે, ત્યારે તેના મનમાં એક જ ભાવ ઉઠે છે। હે મહાદેવ, મારા જીવનના તમામ દુઃખ દૂર કરો અને મને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો। અરબી સમુદ્રના મોજા સતત કિનારે અથડાય છે। સોમનાથની આસ્થા અડગ ઊભી રહે છે। મંદિર તૂટી શકે, પરંતુ શ્રદ્ધા ક્યારે તૂટતી નથી। સોમનાથ આપણને શીખવે છે, કેટલીય મોટી હોય, જો મનમાં વિશ્વાસ અને હૃદયમાં ભક્તિ હોય તો નવી શરૂઆત શક્ય છે। ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ, બમ બમ ભોલે।